સાફ રીતે જોવા મળી રહ્યું છે કે એક ભારત માતા કી જય બોલાવી રહ્યા છે, લોકો ઉત્સાહપૂર્વક આવી રહ્યા છે, કારણ કે ક્યાંક ધબકારા સંધ્યા થમી ગયા હતા। 16 રાઉન્ડ સુધી કોંગ્રેસ આગળ હતું, ત્યારબાદ 16 રાઉન્ડ બાદ જે સમીકરણો રચાયા છે અને ત્યારબાદ લીડ ગૌતમ છેલ્લો રાઉન્ડ પૂર્ણ થવાને હજુ કેટલો સમય છે? કારણ કે ઈવીએમ ખોટવાયું હતું તેવા સમાચાર ત્યાંથી સામે આવ્યા। હજુ કેટલો સમય, ફાઇનલ પરિણામ માટે કેટલો સમય લાગી શકે છે? હજુ 23મો રાઉન્ડ શરૂ છે, 23મા રાઉન્ડની ગણતરી કરવામાં આવી રહી છે। ત્યાં ઈવીએમ ખોટવાયું હતું, તેને સાઈડમાં મૂકવામાં આવ્યું હતું, પરંતુ 1000ની લીડ સાથે તે 22મા રાઉન્ડ અંતર્ગતની કાર્યવાહી પૂર્ણ કરીને 23મા રાઉન્ડની ગણતરી શરૂઆત કરવામાં આવી છે। તેમાં પણ લીડ મળી રહી છે, એટલે કે જ્યારથી ચૂંટણી સર્જાઈ હતી ત્યારથી ન્યૂઝ 18 જે છે તે વાત કરતું હતું કે જન સમર્થન ભારતીય જનતા પાર્ટી તરફ છે, સરકાર તરફ છે, અને એ તરફનો ઝુકાવ જે છે તે જોવા મળી રહ્યો છે। એટલે કે હાર જીતનું માર્જિન જે છે તે 3 થી 5000 ની વચ્ચે હશે, તે વાત પણ સાચી હોય તે પ્રકારના જીતનું અપડેટ ફરી એકવાર આ ગેટ બહારના દ્રશ્યો સંધ્યા જે છે, ફરી દોડીને જાઓ, કાઉન્ટિંગ ની નજીક ફરી દોડીને જાઓ, ત્યાંથી આંકડો આપો અમને ચોક્કસથી જીતના દ્રશ્યો બતાવીશું આપણે। 23મો રાઉન્ડ પૂરો થઈ ચૂક્યો છે, કેટલો જીત હાર જીતનું માર્જિન શું રહ્યું છે? 200 વોટથી ઉપર સ્વરૂપજી જીતી રહ્યા છે। અત્યારે 23મો રાઉન્ડ ચાલુ છે। કેટલું કાઉન્ટિંગ થઈ ગયું છે, કેટલા મત બાકી હતા? છેલ્લો અડધો રાઉન્ડ બાકી છે, બાકી બધું પતી ગયું। અડધો રાઉન્ડ બાકી છે અને આંકડો 2200 વોટ થી સ્વરૂપજી જીતતા હોય તે પ્રકારની વાત છે। આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ઠાકોર સમુદાયના તમામ સમર્થકો જે છે તે બહાર જોવા મળી રહ્યા છે અને એ એક જ વાત કરી રહ્યા છે કે જીતીશું, અને એ પ્રકારની અડધા રાઉન્ડમાં એક ક્વિક રિએક્શન લઈ લઈએ અહીંયાથી। અડધા રાઉન્ડમાં કેટલો ફેર પડે, કેટલા મતનો ફેર પડી શકે? 1 મિનિટ ગૌતમ, 500-700 એટલે એમણે ઓલરેડી 2200-2500 કીધા છે, એટલે 3000 ની આસપાસ કદાચ આ આંકડો જો બેસી રહ્યો છે જીતનો, તો 3000 ની આસપાસથી એ મતથી 3000 મતથી લીડથી સ્વરૂપજી જીતી રહ્યા છે, એ આંકડો અત્યારે અમારી સામે આવ્યો છે। અમે લગભગ 2 થી 3000 ઉપરના વોટથી જીતીએ છીએ, અને એમાં વાવ વિધાનસભાના મતદારો આ વખતે મન મનાવી લીધો હતો કે 7 વર્ષનો એમણે વનવાસ ભોગવ્યો છે, વિકાસના દ્વાર ખોલવા માટે વાવ વિધાનસભાના એમાં ભાભર તાલુકાએ નક્કી કર્યું હતું કે આપણે 16 થી 18000ની અમારી લીડ તેવી અમારી ગણતરીની ધારણા મુજબ કે સુઈગામ અને વાવ તાલુકો 15000ની લીડ આપશે। એ ગણતરી સાથે જ અમે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરોએ પ્લાનિંગ કર્યું હતું કે આપણે ભાભરમાંથી 17-18 લીડ લઈશું, એટલે એ મુજબ જ અમને મત મળ્યા છે અને 2 થી 3000 વોટ અમે જીતીએ છીએ। હાલ તમે જોઈ રહ્યા છો ગુલાબસિંહ રાજપૂત જે છે તે કાઉન્ટિંગ સ્ટેશન થી બહાર આવી રહ્યા છે, સીધા તેમની પાસે જઈશું, તેઓ શું કઈ કહી રહ્યા છે, કારણ કે હાર જીતનું માર્જિન જે છે તે બદલાઈ ચૂક્યું છે। 23મો રાઉન્ડ ચાલી રહ્યો છે, ત્યારે ગુલાબસિંહ રાજપૂતની પહેલી પ્રતિક્રિયા સામે આવી રહી છે, તેમની સાથે વાત કરીશું। ચાલુ કરો। નજીવા વોટના અરજી થઈ છે, એટલે જે પણ હશે હવે સમીક્ષા કરશું અને એના પરથી લોકોનો જે જનાદેશ છે અમે સ્વીકારીએ। લોકોએ વિપક્ષનો જનાદેશ આપ્યો, તમે વિપક્ષમાં છીએ ને રહીશું, જ્યાં પણ હવે આવનારા સમયમાં એનો અમે કમીઓ દૂર કરશું। ગુલાબસિંહ રાજપૂત છે, તેમની સાથે વાત। ગુલાબસિંહ, પરિણામ જે પ્રકારે આવ્યું છે શું કહેશો? ભાજપા છેલ્લા રાઉન્ડની ગણતરી ચાલુ છે અને 1000 વોટે આગળ છે, અને જે લોકોએ ચુકાદો આપ્યો છે અમે એને સ્વીકારીએ છીએ। જનાદેશ જે પણ અમારી ખામીઓ રહી છે એનું સમીક્ષા કરશું અને આવનારા સમયમાં એ દૂર થાય અને ફરતી એક વખત વાવ વિધાનસભાની અંદર કોંગ્રેસ જીતે એના માટેનો પ્રયત્ન। 16 રાઉન્ડ બાદ આ ભાભર જે છે તેમાં આ પ્રકારની અસર જે છે તે જોવા મળી છે, ભાભરે માં સમર્થન ના મળ્યું? આ બધા આપ્યું છે, લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે। વિપક્ષમાં હતા, તંત્ર એમની જોડે હતું, છતાં 1000-1500 જેટલા નજીવા વોટનો માર્જિન રહ્યું છે, એટલે એમાં ભાભરે સાથ આપ્યો, વાવ સોઈગામે ઘણો સાથ આપ્યો છે। બધાનો આભાર માનું છું, આપના માધ્યમથી વાવ સોઈગામ ભાભરની જનતાનો આભાર માનું છું। ક્યાં એવી ચૂક રહી ગઈ કે ઈવીએમ વાળો સવાલ તો તમે જોયું કે બેચારાને કઈ ખબર પડતી નથી, ઈવીએમ જે છે તેમાં છેડા કરવામાં આવે છે ને તે હાર જીતનું માર્જિન બદલી રહ્યા છે। આપી દીધી મેં, હવે આપી દીધી। તો હાર બાદ હવે કશું બોલવા, બીજું કઈ બોલવા માટે તૈયાર નથી। અહીંયાથી એ સાબિત થઈ ગયું છે કે સ્વરૂપજીની જીત થઈ છે, ભાજપની જીત। વાવમાં 7 વર્ષનો જે વનવાસ છે તે પૂર્ણ થયો છે તેવું અહીંયાથી ચોક્કસ લાગી રહ્યું છે। સમીકરણો જે છે તે બદલાયા છે, શહેરી મતદારો ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું છે, અને હવે જ્યારે સવાલ પૂછવામાં આવે છે આ જીત અને હારનો, ત્યારે તેઓએ હાર સ્વીકારી લીધી છે।
ગુલાબસિંહે હાર સ્વીકારી લીધી છે અને હવે જોવાનું રહેશે જ્યારે બીજેપીના ઉમેદવાર બહાર આવશે ત્યારે કઈ રીતે જીતનો જશ્ન મનાવવામાં આવે છે। સૌથી પહેલી પ્રતિક્રિયા ન્યૂઝ 18 ગુજરાતીએ લીધી હતી સ્વરૂપજીનું કહેવું હતું કે જીત અમારી થવાની છે અને વરઘોડો બીજેપીના કાર્યાલયથી નીકળવાનો છે અને વરઘોડા મેલે ઘોડા પર બેસીને સવાર થશે અને જીતનો જશ્ન મનાવશે। સવાલ અહીંયા એ છે ઈવીએમ સિવાય કયા એવા કારણો છે, એકાદ બે પોઈન્ટ જો આપનામાં આવે તો કોઈ જ નથી। અહીંયાથી બાબુભાઈ કહી રહ્યા છે કે ઈવીએમ સિવાય મારી પાસે કોઈ જ એવા મુદ્દા નથી જે આ હારની પાછળના કારણો હોય, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર આપ જોઈ રહ્યા છો જ્યાં સ્વરૂપજીની જીત થઈ ચૂકી છે। ન્યૂઝ 18 ગુજરાતી ફરી એક વખત સાબિત કર્યું છે કે ઇલેક્શન એટલે ન્યૂઝ 18 ગુજરાતી। પડની ખબર બદલાતા જે સમીકરણો છે તેને લઈને પણ સતત અમે આપને અપડેટ કર્યા છે। વાવ વિધાનસભા ફક્ત એક જ વિધાનસભાની આ ચૂંટણી હતી ગુજરાતમાં, પેટા ચૂંટણી, પરંતુ તેને લઈને પણ અમે સતત ડિજિટલ પ્લેટફોર્મ હોય કે પછી ટીવીના માધ્યમથી અમે આપને અપડેટ કરતા રહ્યા છે અને પરિણામ સુધી આપ અહીંયા પણ જોઈ શકો છો કે કઈ રીતે જે સૌથી મોટું બ્રેકિંગ હતું એ પણ ન્યૂઝ 18 ગુજરાતીએ અહીંયાથી આપને આપ્યું છે, સમાચાર આપ્યા છે અને કોંગ્રેસની હાર પહેલા જ હારના સમાચાર પણ ન્યૂઝ 18 ગુજરાતી પર જ આપને જોવા મળ્યા છે કારણ કે તેનો સ્વીકાર ખુદ કોંગ્રેસના નેતાએ જ કર્યો હતો કારણ કે તેઓએ ભવિષ્ય ભાખી લીધું હતું। તેમનું કહેવું છે કે ઈવીએમ સેટ છે। શું કહેશો? આપ અપક્ષમાં હતા, સ્વરૂપજીને સમર્થન પણ કર્યું હતું, શું કહેશો? બસ અમારા જીતી ગયા, અમે રાજી, બસ અમારી સમાજમાં અમે રાજી। અમે અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું, પછી ત્યારબાદ સ્વરૂપજીના સમર્થનમાં આવ્યા અને હવે સ્વરૂપજીની જીત થઈ છે। બસ અમે રાજી, અમે આવી ગયા તો બીજું શું કહેવામાં આવે। ચોક્કસથી તો તેઓ ખુશ થઈ રહ્યા છે કારણ કે તેઓએ સમર્થન જે છે તે સ્વરૂપજીને કર્યું હતું। મારી સાથે કિશોર છે। કિશોર, કેટલા વોટનું માર્જિન હતું ને જીત નિશ્ચિત થઈ ચૂકી છે? સૌથી મહત્વની વાત એ છે કે 2000થી પણ વધુ મતોથી ભાજપનો વિજય થયો છે। જે રીતે ન્યૂઝ 18 પહેલાથી જ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે જે 14 જેટલા રાઉન્ડ છે ત્યાં સુધી કોંગ્રેસ આગળ રહેશે અને એના પછી ભાજપ આગળ રહેશે। પાતળી સરસાઈથી ભાજપનો વિજય થયો છે। મહત્વની વાત તો એ છે કે જે માવજીભાઈ હતા તેના લીધે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને નુકસાન થશે તેવું હતું, પરંતુ ભાજપનો વિજય થયો છે। ત્યારે અમે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીનો વિજય, ભારતીય જનતા પાર્ટીનો આજે એક ભવ્ય વિજય થયો છે। કેન્દ્રની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસના કામો કરે છે, વિકાસ પુરુષ છે અને ગુજરાતમાં પણ મૃદુ અને મક્કમ આવા મુખ્યમંત્રી મળ્યા છે અને વિકાસ લક્ષી જે આ નર્મદાના પાણી અમારા વાવના વિસ્તારમાં જે ખેતરે ખેતરે વહેતા કર્યા છે, અત્યારે અમારે દાડમના અને આંબાના અત્યારે વૃક્ષો છે, આવું જ્યારે અમારે ખેતરને જ્યારે નંદનવન કર્યા હોય અને ચારે બાજુ આ શિક્ષણની લહેર પણ એમણે આપી હોય અને આરોગ્ય ક્ષેત્રે જે તો બિલકુલ જીત બાદ આ જે ઉત્સાહ છે એ પણ સમર્થકોમાં હોય કારણ કે છેલ્લા મહિનાઓથી તેમણે મહેનત કરી છે। કોંગ્રેસ પોતે નકારાત્મક રાજનીતિમાં ક્યાંક સફળ થઈ, પરંતુ દેશની જનતા અલ્ટિમેટલી નકારાત્મક રાજનીતિને જબરજસ્ત જવાબ આપે છે। એ વિકાસની રાજનીતિ, હકારાત્મક રાજનીતિ સ્વીકારે છે અને તમે મહારાષ્ટ્ર કે બાકીની પરિણામ યુપી બિહારના પણ જુઓ। જ્ઞાતિવાદી સમીકરણ અસર કરી ગયું ક્યાંક ને ક્યાંક એવું લાગે છે જે રસાકસી જોવામાં નહીં, કોંગ્રેસનો હથિયાર હંમેશા જ્ઞાતિવાદી સમીકરણ, જ્ઞાતિઓનું ડિવિઝન, વિભાજન કરીને ભડકાવવા અને લોકોને ભ્રમમાં રાખવા, આને જવાબ સૌના સાથ સૌના વિકાસની ભાજપની રણનીતિ અને કાર્યકર્તાઓના પરિશ્રમે આપ્યો છે। બિલકુલ, તો જે પ્રકારે જે રસાકસી ભરી જે મતગણતરી જે ખાસ કરીને વાવ વિધાનસભા બેઠક પર જે જોવા મળી અને જે પહેલાં ગુલાબસિંહ જે છે તે કોંગ્રેસના ઉમેદવાર આગળ હતા ને ત્યારબાદ છેલ્લા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર જે સ્વરૂપજી જે છે તે આગળ નીકળ્યા અને આખરે ભાજપની જીત થઈ છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક કમલમમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। જી તો આપ જોઈ શકો છો કે આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે। ફૂલ સ્ક્રીન પર એ દ્રશ્યો બતાવીશું। પહેલા જે ગુલાબસિંહના અત્યારે આપણે દ્રશ્યો બતાવી રહ્યા હતા કે જ્યારે પ્રચાર ચાલી રહ્યો હતો એક જ જગ્યાએ પ્રચાર માટે સ્વરૂપજી અને ગુલાબસિંહ પહોંચ્યા હતા અને ત્યાં જ્યારે સ્વરૂપજીએ હાથ લાંબો કર્યો ત્યારે ગુલાબસિંહે સ્વરૂપજીને વધારવા માટે થઈને આ તેમના હાથમાં હાર જોવા મળી રહ્યો છે કે જીતની ખુશી છે, જય શ્રી રામના નારા બોલાઈ રહ્યા છે, સાથે જીતના જશ્ન માટે હાર પણ અહીં આવી પહોંચ્યા છે। શું કહેશો? કેટલી ખુશી વ્યક્ત કરી રહ્યા છો? એ આપ નિહાળી શકો છો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સરોમજી ઠાકોર સાહેબ જીત્યા છે, તેનો જીતનો કેવો માહોલ છે એ આપ ખુદ જ નક્કી કરી શકો છો। એટલે ભારતીય જનતા પાર્ટીને 18 આલમના લોકોએ સ્વરૂપજી ઠાકોરને વોટ આપી અને જીતાડ્યા છે, એ બદલ
ભારતીય જનતા પાર્ટીનો અને આ વિસ્તારના લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય. ચોક્કસથી તો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છો. અત્યારે આ સીધા દ્રશ્યો પંકજ બતાવો એ દ્રશ્ય આપણા દર્શકોને, ન્યૂઝ 18 ના દર્શકોને કે જેઓ આતુરતા પૂર્વક રાહ જોતા હતા કે જીતશે કોણ, હારશે કોણ અને કોણ ફરીવાર મેદાન મારશે, પરંતુ તે જ લોકો અત્યારે હાલ સમર્થન કરવા માટે આવ્યા છે. ડોક્યુ કરીને જોઈ રહ્યા છે કે અમારો નેતા જીતી ચૂક્યો છે. આ ડોક્યુ દર્શાવે છે કે જીત કેટલી માયને છે. તમે જોઈ રહ્યા છો કે ડોક્યુ આપણી સાથે જોડાઈ ગયા છે અર્જુનસિંહ ચૌહાણ, આપણી સાથે જિલ્લા ભાજપ પ્રભારી આપણી સાથે જોડાયા છે. અર્જુનસિંહજી, શુભકામના આપી દઈએ, કારણ કે જીત તો હવે થઈ ગઈ છે તમારી. 7 વર્ષનો વનવાસ પૂર્ણ થયો. ઓકે, આભાર 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 બેન. વાવની પૂરી જનતા, પૂરા મતદારોનો ખૂબ ખૂબ આભાર માન્ય છે અને શુભેચ્છાઓનો શુભકામના છે. 7 વર્ષના વાણા બાદ આજે વિકાસની જીત થઈ છે, એટલે આ જીત બદલ તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માન્ય છે અને વિકાસને વેગ આપવા માટે જે ભરોસો ભારતીય જનતા પાર્ટી પર મૂક્યો છે, ફરી એકવાર બધાને શુભેચ્છાઓ, શુભકામનાઓ. જી, કયું ફેક્ટર કામ કરી ગયું છે આ વખતે? કારણ કે સ્વરૂપજી પહેલા હારી ચૂક્યા છે અને આ વખતે જે જીત થઈ છે, આ જીતની સરસાઈ પણ થોડીક ઓછી છે, એટલે ટકાવારી પણ ઓછી છે, મત પણ થોડાક ઓછા. ભલે જીત તો જીત હોય છે, જો તો પણ જીત છે બેન. અને 7 વર્ષ પછી પ્રપંચો, અફવાઓ અને બધા ઉપર વિજેતા થયા છે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટી. અને 7 વર્ષ પછી જે વિકાસથી વંચિત વિકાસ છે એને જવાબ આપ્યો છે. 13મી તારીખે મેં આપના માધ્યમથી પહેલા પણ કહેતો હતો કે હું હવે 23મી તારીખે પૂરો દિવસ બોલીશ, બધા મીડિયાના મિત્રોને કહેતો હતો. અને આખી ટીમ સાથે મળીને લડ્યા છે, જીત્યા છે અને સમગ્ર બધા સમાજે ભરોસો મૂકે છે ભારતીય જનતા પાર્ટી ઉપર. જી, એ બદલ વાવ અને મહારાષ્ટ્રના પણ બધાને ખૂબ ખૂબ અભિનંદન. જી અર્જુનભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો બીજેપી અત્યારે જીતના જશ્નમાં, અને જે વાત કરી રહી હતી મહેન્દ્ર પણ આપણી સાથે જોડાઈ ગયા છે, અમારા સહયોગી, જે પણ સવારથી જ સતત અપડેટ ત્યાંથી આપી રહ્યા છે. પરંતુ હવે જીત થઈ ચૂકી છે બીજેપીની. મહેન્દ્ર, ગ્રાઉન્ડ ઝીરો પર કયા એવા મુદ્દા છે જે બીજેપીના પક્ષમાં ગયા છે અને પાછળ જોઈ શકીએ છીએ કે હવે જે સમર્થકો છે એ ઉત્સાહમાં આતો નથી? જી બિલકુલ સંજય, આપને બતાવી દઉં કે જે રીતે જે 14મા રાઉન્ડ હતો ત્યાંથી બિલકુલ સમીકરણો બદલાઈ ગયા છે, આખું પાછું પલટાઈ ગયું તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. હાલ તબક્કે ચોક્કસ બતાવવા માંગીશ, પબ્લિકમાં છે જે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત માતા કી જય શ્રી રામના નારા લાગી રહ્યા છે. અને ખાસ કરીને ચોક્કસપણે કહીશ કે જે 14મા રાઉન્ડથી 14,900 ઉપરની લીડ જે કોંગ્રેસ લઈ રહ્યું હતું, ત્યારબાદ અચાનક જ કહી શકાય કે તબક્કાવાર ક્રમશઃ ઘટતું ગયું છે અને અંતે ભાજપ આજે 2,000 ઉપરથી 2,000 વોટો જેટલી લીડથી ભાજપ જીતી રહ્યો છે. કેટલાક અંશે એવું પણ જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસ છે કે ક્યાંક રીકાઉન્ટિંગની પણ માંગ કરી તેવી શક્યતા જાણી શકે. આપણી સાથે પાલનપુરના સંવાદદાતા કિશોર છે, આપણે પૂછ્યું કિશોર શું લાગી રહ્યું છે હવે આગળ જે ભાજપની? અત્યારે 2200 જેટલા મતોથી ભાજપનો વિજય જે થયો છે. હજી જે પોસ્ટલ બેલેટના મતોની ગણતરી હજી બાકી છે, એક જે ઈવીએમ છે બરવાળાનો તેની ગણતરી બાકી છે. હવે કોંગ્રેસના જે ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત છે તે ઈવીએમ અંદર ગયા છે અત્યારે, જ્યાં કાઉન્ટિંગ ચાલી રહ્યું છે અને ફરીથી જે મતગણતરીની માંગ પણ અત્યારે કોંગ્રેસ કરી શકે છે. અને મહત્વના સમાચાર એ છે કે સ્વરૂપજી જે બહાર હતા તે અત્યારે અંદર આવ્યા છે અને અનેરો જે ઉત્સાહ જે છે તે ભાજપના સમર્થકોમાં જોવા મળી રહ્યો છે, કારણ કે ભાજપનો જે વનવાસ છે તે પૂરો થયો છે. એવું કહેવાતું હતું કે ઠાકોર સમાજ જે છે તે ગેનીબેન સાથે રહે છે, પરંતુ ઠાકોર સમાજ જે છે તે સ્વરૂપજી સાથે રહ્યો છે અને ઠાકોર સમાજ સ્વરૂપજી સાથે રહેતા એ પણ ક્યાંક ને ક્યાંક જે અટકળો એવી હતી કે ભાઈ ગેનીબેન જ્યાં હોય છે, કોંગ્રેસ જ્યાં હોય છે ત્યાં ઠાકોર સમાજ હોય છે. પરંતુ આ જીત પરથી એવું કહી શકાય કે જો ઠાકોર ઉમેદવાર ભાજપમાં હોય તો ઠાકોર સમાજ ભાજપ સાથે રહે છે અને જો ઠાકોર ઉમેદવાર કોંગ્રેસમાં હોય તો ઠાકોર સમાજ કોંગ્રેસ સાથે રહે છે. આમ આ સમાજ, ઠાકોર સમાજ જો સૌરભજી સાથે રહ્યો તેના લીધે આ જીત થઈ છે. બીજા મહત્વનું કારણ એ છે કે જે માવજી પટેલ દ્વારા જે શંકરભાઈ ચૌધરી સામે જે આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ચૌધરી સમાજના સંમેલનમાં શંકરભાઈ ચૌધરી દ્વારા જે માવજીભાઈના જે આક્ષેપોનો જવાબ આપવામાં આવ્યો હતો અને જે શંકરભાઈનું ભાષણ હતું તે બાદ જે મત હતા તે પલટાયા છે અને ખાસ કરીને મારવાડી સમાજ માવજીભાઈ સાથે રહ્યો, પરંતુ દેશી ચૌધરી પટેલ જે છે તે ભાજપ સાથે રહ્યા છે અને તેના કારણે જ આ ભાજપની જીત થઈ છે. ચોક્કસપણે કિશોરે જે બતાવ્યું કે જે ચૌધરી પરિવારે જે ભાજપને જીત અપાવી છે અને ખાસ કરીને હજી ફરી એકવાર બતાવીશ કે બહારથી ઉત્સાહનો માહોલ છે. આપને બતાવવા માંગીશ કે
કે બહાર જે છે ભાજપના સમર્થકો છે એ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને ક્યાંક માનો છે ઉમેદવાર પણ હવે પ્રવેશ કરે આ મતગણતરી સેન્ટરમાં તેવું લાગી રહ્યું છે. અને આજે ફુલહાર વિધિ જે લોકો એમને કરી રહ્યા છે, ફૂલ વરસાવી રહ્યા છે, ચોક્કસપણે કહી શકાય છે કે ભાજપની જીતને જે છે એ મતદારોએ વધાવી લીધી છે. અને હાલ તબક્કે જે રીતે ખાસ તબક્કે કહી શકાય છે કે જ્યારે કોંગ્રેસ હારી રહ્યું છે અને કોંગ્રેસ હાર્યું છે ત્યારે અનેક પ્રકારના જે આક્ષેપો છે અને પ્રતિ આક્ષેપ જે છે ઠાકોર સમાજ જીત્યો છે, ક્યાંક રિકાઉન્ટિંગની માંગ કરી શકે છે કે અન્ય પણ ભાજપ ઉપર બીજા આક્ષેપો લગાવે તેવું લાગે છે. જી મહેન્દ્ર, એક સમયે જ્ઞાનીબેન પણ એમના મોંમાંથી એ શબ્દો નીકળી ગયા કે જે પણ સમાજનો જે પણ કેન્ડિડેટ હોય પણ ઠાકોર સમાજનો હોય એને જીતાડજો. કદાચ એ શબ્દો અહીંયા સાચા ઠરી ગયા છે. ચોક્કસપણે સંધ્યા આપને બતાવીશ કે ચોક્કસપણે જે રીતે ગેનીબેનના જે શબ્દ હતો ઠાકોર સમાજ માટે લઈને એ ક્યાંક ને ક્યાંક એમને અવળા પડ્યા છે અને આ ઊંધું પાછું પડતા ક્યાંક ગેનીબેન દ્વારા પણ આક્ષેપો ભાજપ ઉપર થઈ શકે છે, રિકાઉન્ટિંગ માંગી શકે છે કે અન્ય આક્ષેપો પર થઈ શકે છે, ઈવીએમના પણ દાવાઓ એ પોકળ દાવા કરી શકે છે. તેને લઈને કહી શકાય છે કે જે ઠાકોર સમાજ છે એ ઠાકોર સમાજના ના રહીને ભાજપ સાથે જોડાયું છે અને આજે આ ખરેખર જે વાવની બેઠક છે એ ભાજપને શરણે જવા પામી છે. જી મહેન્દ્ર, આજે તો વાવમાં અને ગુજરાતમાં કદાચ એક જ વાક્ય બોલવામાં આવશે કે ઠાકોર વટ છે તમારો. જી આપની પાસે આવું છું, મનીષભાઈ દોશીને સાંભળીએ. મહિલાઓના પ્રશ્ન ન્યાય માટેના રહી શકે તે પ્રિયંકાજીને જીત તરફ આગળ વધી રહ્યા છે, એ અભિનંદનને પાત્ર છે. સાથે સાથે વાવ વિધાનસભા ગુજરાતની બનાસકાંઠાની જનતાએ લોકસભાની અંદર કોંગ્રેસ પક્ષને ભાજપાના અહંકારને હાર આપી હતી અને કોંગ્રેસ પક્ષને વિજય અપાવીને ભાજપાના અહંકારની કાળમાં પરાજય આપ્યો હતો. સતત કોંગ્રેસના કાર્યકર્તાઓ એક થઈને લડ્યા, સમગ્ર સંગઠન કામે લાગ્યું. અમારો યુવાન ચહેરા અને કાર્યકરોની પદાધિકારીઓની મહેનતના કારણે અમે નજીવા મતે વાવ વિધાનસભા ગુમાવી છે. પણ જે રીતે કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનોએ, સ્થાનિક લોકોએ જે રીતે કામ કર્યું છે અને કોંગ્રેસના પંજા ઉપર વિશ્વાસ મૂક્યો, આગામી દિવસોની અંદર પણ કોંગ્રેસ પક્ષ એક થઈને અને નેક થઈને વાવ સહિતની જનતા માટે ન્યાયની લડતમાં સતત લડતા રહેશે. અમારી અપેક્ષા હતી કે અમે અહીંયા જીત મેળવશું અને અમારો ઉમેદવાર સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવાન ચહેરો, પણ જે રીતે એક તરફ સમગ્ર તંત્ર લાગેલું, સંત્રી અને મંત્રી સહિત તમામ લાગેલા, તેવા સંજોગોની અંદર અમારી પાત્રા મતથી હાર થઈ છે. નિશ્ચિતપણે હાર એ હાર છે, અમે એને સ્વીકારીએ છીએ. સાથે સાથ કરીને ઝારખંડની અંદર ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસને ઝારખંડ મુક્તિ મોરચા જેએમએમની ભવ્ય જીત અને જળ જંગલને જમીન લૂંટનારાઓનો કાળમો પરાજય અને બીજી બાજુ જળ જંગલને જમીન સહિત સામાજિક ન્યાયની લડત લડતા ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પક્ષના અમારા સર્વ નેતાઓ અને ઝારખંડ મુક્તિ મોરચા સંયુક્ત રીતે આમાં ભવ્ય વિજય મેળવ્યો. ઝારખંડની જનતાને પણ અભિનંદન છે. સાથોસાથ અમને કર્ણાટકની અંદર પણ કોંગ્રેસની સરકારને પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે. જે રીતે મહારાષ્ટ્રની અંદર અમને અપેક્ષાથી તદ્દન વિપરીત પરિણામો આવ્યા છે, એનું અમે આત્મમંથન, આત્મચિંતન કરશું. અમે ક્યાંક કાચા પડ્યા, અમે લોકોને સાચી વાતમાં ક્યાં કનેક્ટ કરવામાં ઉણાવ ઉતર્યા છીએ, તે બાબત પણ અમે સંપૂર્ણપણે એનું આત્મમંથન કરશું. ઝારખંડની અંદર ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ સહિતની તમામ એજન્સીઓને ઉતારી દેનારાઓને પણ આ કેન્દ્રીય એજન્સીને ખાલી ભાજપાના કેન્દ્રીય નેતૃત્વને નહીં પણ ઈડી, સીબીઆઈ અને ઇન્કમટેક્સને ઉતારનારાઓને પણ સરખો જવાબ ઝારખંડની જનતાએ આપ્યો છે. એ સલામને પાત્ર છે. ત્યારે સમગ્ર પરિણામોએ દેશનું ધ્યાન ખેંચ્યું હતું. વાવથી વાયનાડ આભાર માનું છું. 7 વર્ષ બાદ જીત થઈ છે. 7 વર્ષ બાદ ફરીથી ભાજપ વાવ બેઠકમાં આવી છે. આ 18 આલમે જે આશીર્વાદ આપ્યા છે અને 18 આલમનો હું આભાર ખૂબ માનું છું. કયા કામોને પ્રાધાન્ય આપવામાં આવશે? કયા કામો જે અટકી ગયા હતા 7 વર્ષથી એના ખેડૂતો માટે સિંચાઈના પાણીના પ્રશ્નો હોય, રોજગારીના પ્રશ્નો હોય અને જે બાકી નાના મોટા કામ છે તમામ કામોને પ્રથમ તબક્કામાં કયા કામો લેવામાં આવશે? પાણીના સિંચાઈનું કામ હોય, રોડ રસ્તાનું કામ હોય, અન્ય તમામ શું કહેશો? ખૂબ લીડ આપી છે 18 આલમનો જીતનો વિશ્વાસ કેટલો હતો?
કારણ કે કોંગ્રેસ સતત લીડ લઈને 15,000ની લીડથી આગળની જીતનો વિશ્વાસ કેટલો હતો તમારો મોટો જોઈ રહ્યો તમે પહેલે જ મોડા કેમ એનું એની પાછળ જીત પાકી છે એટલે જીત પાકી છે એટલે મોડો આવ્યો એટલે 17 રાઉન્ડ પછી સ્વરૂપજીને એવું થયું કે હું જીતું છું. નહીં 100% પહેલેથી જ મેં તમને કહ્યું હતું કે મને ખબર હતી અને મને આત્માને વિશ્વાસ હતો અને મને ભરોસો હતો, તમામ 18 આલમ ઉપર ભરોસો હતો કે આ વખતે કમળને જીતાડશે. એ કમળ 18 આલમે જીતાડ્યું છે. બાબરે તમને જીતાડ્યું છે. તમામ વિધાનસભાએ જીતાડ્યું છે. આખી વાવ વિધાનસભાની જનતાએ જીતાડી છે. જીતનો વરઘોડો ક્યાંથી ક્યાં નીકળશો? જીતનો વરઘોડો પાલનપુરથી ગેળાથી ધીમા મારા કમલમ ખાતેથી કારેલે ખાતેથી નીકળશું અને ગેળા હનુમાન ધીમા ધણીલા અને ભાભર આગેવાનો જે નક્કી કરશે અને અમારા પાર્ટીના જે આગેવાનો નક્કી કરશે ત્યાંથી અમે વાવમાં જીત બાદ સ્વરૂપજી ઠાકોરનું આ નિવેદન સામે આવ્યું. જે રીતના દ્રશ્યો આપે જોયા, વાવની જનતાનો આભાર સ્વરૂપજીએ માન્યો છે. સચોટ અને સૌથી પહેલા પરિણામ ન્યૂઝ 18 આપે બતાવ્યું અને સૌથી પહેલી પ્રતિક્રિયા પણ સ્વરૂપજીની આપને બતાવી. સ્વરૂપજીએ કહ્યું કે મને જીતનો 100% વિશ્વાસ હતો અને જનતાએ પણ આજે પરિણામ બતાવી દીધું અને મારી જીત થઈ. પક્ષનો પણ આભાર તેઓએ માન્યો અને જનતાનો પણ આભાર માન્યો. વાવની જનતાનો દિલથી આભાર માનું છું. સ્વરૂપજીનું આ નિવેદન સામે આવ્યું. સૌથી પહેલી પ્રતિક્રિયા ન્યૂઝ 18 આપે બતાવી. મને જીતનો 100% વિશ્વાસ હતો અને આજે એવું જ પરિણામ આવ્યું. પક્ષ અને જનતાનો આભાર માનું છું. વાવમાં જીત બાદ સ્વરૂપજી ઠાકોરનું આ નિવેદન સામે આવ્યું. અત્યારે સમર્થકોમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.